નમસ્તે બહેનો અને ભાઈઓ, ફરી એકવાર તમારું હાર્ટફુલનેસ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। એકવાર ફરી આપણે આજે લઈને આવ્યા છે જીઆઈટીપી ની શ્રૃંખલામાં મેક્ઝિમ્સ, અને આજે આપણે વાત કરીશું મેક્ઝિમ 6 એટલે કે નિયમ 6, સહજ માર્ગના નિયમ 6। અત્યાર સુધી આપણે મેક્ઝિમ 1 to 5 ખૂબ જ સારી રીતે અને વિસ્તારપૂર્વક સમજ્યા છે। આશા છે કે તમે એ વિડીયોઝને ફરી પાછા જોશો અને એનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની કોશિશ કરશો। આજે શ્રૃંખલામાં વક્તા છે આપના જે સિસ્ટર મનીષાબેન જોશી, જે અમદાવાદના રહેવાસી છે। આજે આપને એ નિયમ 6 વિશે સમજાવશો। તો મનીષાબેન, તમે તમારું વક્તવ્ય શરૂ કરી શકો છો નિયમ 6 માટે। નમસ્તે બહેનો અને ભાઈઓ, આજે આપણે નિયમ 6 વિશે જોઈશું। સહજ માર્ગના 10 નિયમોમાં નિયમ 6। નિયમ 6 કહે છે, બધા જ લોકોને તમારા ભાઈ ભાંડુ ગણી તેમની સાથે એ રીતે જ વર્તો। બહેનો અને ભાઈઓ, આપણે વિસ્તારપૂર્વક આ 10 નિયમોને અલગ અલગ વિભાગોમાં પૂજ્ય દાજીએ વહેંચ્યા છે। એ આપણે ફરી કોઈ વાર સમજીશું, પરંતુ આ નિયમ 6 છે એ આપણો વ્યવહાર, આપણું વર્તન અને આપણો વ્યવહાર આપણી આસપાસના સરાઉન્ડિંગમાં આસપાસ રહેલા લોકો સાથે કેવો હોવો જોઈએ એ આપણને દર્શાવે છે। પૂજ્ય દાજીએ આ નિયમને 2 ભાગમાં વિભાજ્યો છે કે બધા જ લોકોને પહેલા તો તમારા ભાઈ ભાંડુ એટલે તમારા જ ભાઈ બહેનો છે તેવું સમજો, એવું માનો, એવી એક સમજ કેળવો, અને એ સમજ કેળવ્યા બાદ તેમની સાથે એ જ રીતે વર્તો, એટલે એ તમારા જ ભાઈ બહેનો છે, તમારામાંના જ એક છે એવો જ એમની સાથે વ્યવહાર કરો। એટલે પહેલો ભાગ છે આપણે સમજ કેળવવી, નોલેજ મેળવવું આપણા અનુભવ દ્વારા, અને એ જે જ્ઞાન મેળવીએ, એ સમજ કેળવીએ એને આપણા વ્યવહારમાં, આચરણમાં એને અભિવ્યક્ત કરવું। તો હવે આ નિયમને આપણે વિસ્તારપૂર્વક સમજીશું। બહેનો અને ભાઈઓ, આપણે અત્યાર સુધીના બધા જ નિયમોમાં જોયું પૂજ્ય બાબુજી મહારાજ તેમના બધા જ નિયમોમાં ભક્તિને સર્વોચ્ચ મહત્વ આપે છે, ડિવોશન જેને કહીએ। નિયમની શરૂઆત જ ભક્ત અને ભક્તિ આ 2 શબ્દોથી થાય છે। આ નિયમમાં પણ એનું આ પહેલું વાક્ય છે, ભક્ત હંમેશા ભક્તિના ક્ષેત્રમાં રહે છે, તેમાં જ મનુષ્યના ઊંડા ચારિત્ર્યની પરિપૂર્ણતા રહેલી છે। મૂળમાંથી ઉતરતી બધી જ બાબતો સાથે એક જ સ્ત્રોતમાંથી આવતી બાબતો જેવો વ્યવહાર કરવો જોઈએ। તો અહીંયા પૂજ્ય બાબુજી મહારાજ કહે છે કે ભક્ત અને તેની ભક્તિ એ જ તેના સર્વોત્તર ચારિત્ર્યની કે તેના ચારિત્ર્ય નિર્માણની એક પરિપૂર્ણતા છે। તેમાં જ તેના ચારિત્ર્ય ઘડતરનું, તેના ચારિત્ર્ય નિર્માણનું, કેરેક્ટર ફોર્મેશનનો પાયો જ ભક્તિ છે। જો ભક્તિના ક્ષેત્રમાં ભક્ત રહે તો તેનું ચારિત્ર્ય આપોઆપ ઘડાય છે, અને આ ચારિત્ર્ય નિર્માણ થાય જેની 100% જવાબદારી આપણી છે। તો એ ચારિત્ર્ય નિર્માણ, એ ચારિત્ર્ય ઘડતર, એ અખલાક આપણા વ્યવહારમાં આ નિયમના સંદર્ભમાં કેવો હોવો જોઈએ એની વાત બાબુજીએ કરી છે, જે આપણે આગળ સમજીએ। આપણા સૌનું મૂળ સ્ત્રોત એક જ છે। બહેનો અને ભાઈઓ, ફરી વાર એની એ જ વાત આવે છે, આપણા બધા જ નિયમો આપણને આપણું જે મૂળ સ્ત્રોત છે, કે જે કેન્દ્રમાંથી આપણે સૌ આખી સૃષ્ટિનું સર્જન થયું છે, એ પરમ સત્ય, એ કેન્દ્ર
એ રિયાલિટી, એ આદિ પ્રકૃતિ, ફરી ફરીને આ બધા જ નિયમો આપણું ધ્યાન એ તરફ દોરે છે કે આપણે સૌ એમાંથી ઉતરી આવેલા છે, એ સ્ત્રોતમાંથી, એ પરમ સત્યમાંથી. અને આ નિયમો દ્વારા, આ નિયમોના આચરણ દ્વારા ફરીવાર એ હાલત આપણે પ્રાપ્ત કરવી છે. તો અહીં પણ પૂજ્ય બાબુજી મહારાજ એ જ વાત કરી રહ્યા છે કે જેમ એક માના બાળકો સાથે એકબીજા સાથે કેવો ભાઈ બહેન જેવો વ્યવહાર કરે, આપણે સૌ પણ એ જ રીતે એ આદિ પ્રકૃતિ કે એ પરમ સત્યમાંથી જ ઉતરી આવેલા છે. અને એના આધારે આપણું કેન્દ્ર, આપણું ઉદ્ગમ સ્થાન, આપણું સર્જન સ્થાન એક જ છે. એટલે જેમ ભાઈઓ અને બહેનો એક જ માના બાળકો એકબીજા સાથે કેવો વ્યવહાર કરે, એવો વ્યવહાર આપણો હોવો જોઈએ. અને સાચા અર્થમાં જોઈએ તો આપણી વચ્ચે ખરેખર કોઈ વાસ્તવિક વિયોગ એનું અસ્તિત્વ જ નથી, કારણ કે એ કેન્દ્ર બિંદુ, એ પરમ સત્ય આપણા સૌના હૃદયમાં વસેલું છે. એટલે આપણે સાચા અર્થમાં જોવા જઈએ તો આખું અસ્તિત્વ, આખી સૃષ્ટિ, એમાં કોઈ જ પ્રકારનો આંતરિક રૂપે અલગાવ નથી. પરંતુ શું આ સમાનતા, આ એકતા, આ ભાઈચારો આપણે પૂર્ણ અસ્તિત્વ સાથે સાચા અર્થમાં અનુભવી શકીએ છીએ? નથી અનુભવી શકતા. તો આવું શા માટે થાય છે? આપણે આગળના નિયમોનો રેફરન્સ જોઈએ તો નિયમ 4માં પણ આપણે જોયું હતું કે પ્રકૃતિનું સર્જન કેવી રીતે થયું. આદિ પ્રકૃતિમાંથી પુરુષ સિદ્ધાંત એનું સમન્વય થયું, એક શોધ થયો, અને પછી સૃષ્ટિના સર્જનનો પ્રવાહ શરૂ થયો, જે કેન્દ્રથી બહારની તરફ. અને એ પ્રવાહ, એ સર્જન અનંત વિસ્તારમાં ફેલાયું અને આ દિન સુધી એ સર્જન ચાલુ જ છે. એ અનંત છે, એનો પ્રવાહ અનંત છે. તો આ છે આદિ પ્રકૃતિનું એક નેટવર્ક જે ઇન્ફિનિટ છે. એના સંદર્ભમાં આપણે સૌ મનુષ્યોએ પણ આપણું એક વ્યક્તિત્વ જાળવું આ આદિ પ્રકૃતિથી, આ મૂળ સ્ત્રોતથી અલગ થઈને સર્જેલું છે. તે પણ આપણે નિયમ 4માં જોયેલું. એનો જે પાયો છે આપણા વ્યક્તિગત જાણવાનો કે નેટવર્કનો, એનો જે બેઝ છે એ છે આપણો અહંકાર અને સ્વાર્થ. આ એના જેવું છે કે જેમ એક બાળક, નવજાત શિશુ જ્યારે એની માની કૂખમાંથી અલગ પડે અને 5-6 વર્ષનું થાય ત્યાં સુધી એને કોઈ એ અલગાવનો ભાવ કે ભેદ હોતો નથી. પણ જેમ જેમ એનો અહંકાર ડેવલપ થતો જાય, વિકસતો જાય, એમ તે પોતાનું એક આગવું અસ્તિત્વ સ્થાપિત કરે છે. અને એ જ્યારે એનું આગવું અસ્તિત્વ, પોતાનું આગવી પ્રેઝન્સ એની સ્થાપના કરવા જાય ત્યારે એનામાં ધીમે ધીમે હું, મારું, મને આ જોઈએ, મારે આમ કરવું છે, મારે આ વસ્તુ જોઈએ જ, કે મારે રમકડું જોઈએ જ, કે મારે આ પ્રકારના કપડાં જોઈએ જ, કે મારે ટીવીનો આ પ્રોગ્રામ જોવો જ છે, બીજા કોઈને નહીં જોવો. ધીમે 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 આ પ્રકારનો વ્યવહાર એનો આવતો જાય છે. એનું કારણ એ છે કે એનામાં એનો વ્યક્તિગત અહંકાર વિકસવા છે અને જે એને સ્વાર્થી બનાવે છે. અને આ બાળક ધીમે ધીમે તરુણ થાય, જુવાન થાય, ધીમે ધીમે આ અહંકારના પડળો, આ સ્વાર્થના આવરણો વધતા જાય છે. અને આપણે આજે સમાજમાં જોઈ રહ્યા છીએ કે જે યુવાનો છે, તરુણો છે, મોટા થાય પછી નોકરી કરે ત્યારે અલગ થઈ જાય છે, પોતાનું એક અલગ પરિવાર વિકસાવે છે, સ્થાપે છે. ઘણા લોકો પરદેશ પણ જતા રહે છે, ઘરડા મા બાપોને નિસહાય. તો આ જે અલગાવનું અંતર છે ધીમે ધીમે વધતું જાય છે. આ એક કારણ છે. અને એને પરિણામે સ્વાર્થ અને અહંકારથી આપણી ઈચ્છાઓ, કાર્યો અને વિચારોથી પણ અશુદ્ધિઓ અને જટિલતાઓનું જે અંદર નેટવર્ક છે આપણી અંદર ઊભું થાય છે, જેને પરિણામે આપણી ઈચ્છાઓ અને સંસ્કારો, જે આપણે સૌ જાણીએ છીએ. આ એક કારણ છે. બીજું કારણ એ છે કે કોઈ પણ સંસ્થામાં જ્યારે સભ્યોની સંખ્યા વધે, આપણા સૌનો એ અનુભવ છે કે જ્યારે આપણું સેન્ટર નાનું હોય, સભ્યો જ્યારે શરૂઆતમાં ઓછા હોય, ત્યારે આપણને આપણું સેન્ટર હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ, આપણું કેન્દ્ર,
આપણને એક પરિવાર છે, સૌ સભ્યો વચ્ચે, સૌ અભ્યાસી ભાઈ બહેનો વચ્ચે એક પ્રકારની એકતા લાગે, એક પ્રકારનો પ્રેમ, આપણને પ્રેમનો સંબંધ મહેસૂસ થાય. આપણે નવા હોઈએ તો પણ આપણને આસાનીથી આવકાર મળે, પણ જેમ 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 સભ્યોની સંખ્યા વધતી જાય એમ એમ આપણને એક અંતર મહેસૂસ થવા. સાચા અર્થમાં આ અંતર પણ જો આ નિયમને સમજીને આચરણ કરીએ તો આ અંતર આપણને મહેસૂસ થવું જોઈએ નહીં. અને આ અંતર છે માત્ર શારીરિક રૂપે નહીં, માત્ર ભાવાત્મક રૂપે નહીં, કારણ કે ખરેખર આપણે સૌ જોડાયેલા છે હૃદયથી. હૃદયની અંદર આપણું અંદરનો જે માલિક વસેલો છે, આપણું કેન્દ્ર છે, આપણી અંદર ઈશ્વર વસેલો છે, એના થકી આપણે સૌ એકબીજા સાથે જોડાય. અને જ્યારે અલગાવનો ભાવ, વિભિન્નતાનો ભાવ આપણી અંદર આ વ્યક્તિગત જાળાને પરિણામે વિકસે ત્યારે શું થાય છે? આપણા હૃદયો વચ્ચે અંતર સર્જાય છે. આ વ્યક્તિગત જાળાઓના આવરણના પરિણામે આપણા હૃદયો એકબીજાથી અલગ થતા. અને પૂજ્ય બાબુજી મહારાજ કહે છે આ અલગાવનો ભાવ જ, હૃદય વચ્ચેના અંતરોનો ભાવ જ એક ભક્ત માટે આવરણ બની છે. ભક્તની ભક્તિને આ આવરણો ઢાંકી દે છે. એને પરિણામે આપણે માત્ર એકબીજાથી નહીં, પરંતુ આપણી અંદર વસેલા આપણા કેન્દ્રથી, એ પરમ સત્યથી, પૂજ્ય માલિકથી પણ આપણે વેગળા થતા જઈએ છીએ, વિખૂટા પડતા જઈએ છીએ, અલગ થતા જઈએ છીએ. અને આ બાબત માત્ર આપણા જ આધ્યાત્મિક વિકાસ માટે બાધારૂપ નથી, પરંતુ તમે પૂજ્ય દાજીનો 24મી જુલાઈનો જો મેસેજ વાંચ્યો હશે, એમને બહુ જ સુંદર રીતે આ વાતને રજૂ કરી છે. એમણે કહ્યું છે જ્યારે અભ્યાસી એક માલિકથી વિખૂટો પડતો જાય હૃદયથી, ત્યારે એ બાબત માલિક માટે ઊંડી વેદના રૂપ બની જાય છે. કારણ કે કઈ માને એ ગમે કે એનું બાળક એનાથી વિખૂટું થઈ. તો આ અલગાવની ભાવના ભક્તની ભક્તિને, શિષ્યની ભક્તિને, શિષ્યના હૃદયને ઢાંકી દે છે અને માલિકથી દૂર કરે છે. અને એટલા જ માટે શરૂઆતમાં બાબુજીએ પહેલું જ વિધાન એ લખ્યું છે કે ભક્તે ભક્તિના ક્ષેત્રમાં રહેવું જોઈએ, તેમાં જ તેના ચારિત્ર્યની પરિપૂર્ણતા છે. આ વાતને આપણે પૂજ્ય દાજીએ ઉદાહરણો દ્વારા સુંદર રીતે વિસ્તારપૂર્વક આપણને સમજાવી છે. આપણે જોઈએ, અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પૂજ્ય દાજી કાનામાં રહેલા જ વિવિધ વૃક્ષોનું અહીં ઉદાહરણ આપે છે. પૂજ્ય દાજી કહે છે કે વૃક્ષોના વિવિધ ભાગો, ફળો, પાંદડાઓ, પુષ્પો, તમે જેમ જોઈ રહ્યા છો ચિત્રમાં, ડાળીઓ, થડ વગેરે વગેરે, આ દરેકની એક વ્યક્તિગત ચેતના હોય તો શું થાય? આ દરેક ભાગો પોતાના વ્યક્તિગત અસ્તિત્વ માટે, પોતાનું વ્યક્તિગત મહત્વ સ્થાપિત કરવા માટે એકબીજા સાથે લડત, અંદર ઝઘડો કરે. એમની એકતા આખું સમગ્ર એના વૃક્ષનું, એની સમગ્રતાનું અસ્તિત્વ જ નથી. જો ફળ એવું કે મારા બીજ વગર તો બીજું વૃક્ષનું સર્જન જ નહીં શકે, એટલે સૌથી વધારે પોષણની જરૂર મારે છે, કારણ કે વૃક્ષમાં સૌથી મહત્વનું હું છું. પુષ્પો જો એવું કે ના ભાઈ, સૌથી વધારે પોષણ તો મને જ મળવું જોઈએ, કારણ કે વૃક્ષની સુંદરતા કે છોડની સુંદરતા તો મારા થકી જ છે, અથવા તો બગીચાની સુંદરતા મારા થકી છે. ડાળીઓ, મુખ્ય ડાળીઓ એવું કે આ પર્ણોને, ફળોને, વૃક્ષોને, બીજી નાની નાની કુમળી ડાળીઓને આધાર તો હું જ આપું છું, એટલે સૌથી વધારે પોષણ તો મને જ મળે. અને એ જ રીતે થડ જો પોતાનો હક સ્થાપિત કરે કે આ બધા જ મારા થકી તો ટકેલા છે, હું ના હટ તો ફળ, ફૂલ, પાંદડા, વિવિધ ડાળીઓ કેવી રીતે ટકી શકે? જો આ પરિસ્થિતિ સર્જા
તો શું વૃક્ષનું અસ્તિત્વ, એની સમગ્રતા ટકી શકે? અને છેલ્લા ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા જ ક્યાંથી પોષણ મેળવે છે? આ બધાનું પોષણ સ્થાન, એનું અસ્તિત્વ શેના થકી ટકે છે? એના મૂળ દ્વારા, જે જમીનની અંદર રહેલા છે, જે દ્રશ્યમાન નથી. તો આ જે સત્ય છે એ આપણે મનુષ્યો પણ ભૂલી ગયા છીએ. આપણું જે મૂળ છે, આપણને જે પોષે છે, આપણા આત્માને, મનને અને શરીર, એ મૂળ, એક કેન્દ્ર બિંદુ, એક પરમ સત્ય આપણી અંદર છે, જે બાહ્ય રૂપે દેખાતું નથી. અને આપણે સૌ એ કેન્દ્રમાંથી આવેલા છે અને એ કેન્દ્ર થકી જ આપણે અસ્તિત્વમાં છે અને ટકી રહ્યા છે. અને આ સત્ય છે આપણાથી વિસરાઈ ગયું છે, આપણે ભૂલી ગયા છીએ. જેમ આપણે આગલી સ્લાઇડમાં જોયું તેમ આપણે સૌએ આપણું એક અલગ અસ્તિત્વ, આપણી એક પોતાનું માળખું, એક પોતાનો વ્યક્તિગત ઢાંચો, આપણી વ્યક્તિગત ચેતના, આપણો વ્યક્તિગત અહંકાર, આપણો સ્વાર્થ, આપણી ઈચ્છાઓ, વિચારોને, કાર્યોને પરિણામે જે જાળું ગૂંથ્યું છે આપણે પોતે જ, એને પરિણામે એની અસર શું થાય છે? આપણે એક પ્રકારનું ફ્રેમવર્ક, એક પ્રકારનું વૈચારિક માળખું આપણા માટે સર્જી દીધું છે. એને પરિણામે આપણે અમુક લોકોને આપણા કરતા ઊંચા સ્તરના માનીએ છીએ અને અમુક લોકોને આપણા કરતા નીચા સ્તરના માનીએ છીએ. આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો આપણી સભાઓમાં જ, ભલે આપણી એક આધ્યાત્મિક સંસ્થા છે, પણ આપણા કેન્દ્રો કે આપણા સત્સંગોમાં કે આપણા સમૂહોમાં, હું મારો પોતાનો દાખલો આપું તો મને ઘણી વખત જ્યારે હું કોઈ સેમિનાર્સમાં જાઉં, કોઈ સારા વક્તાઓને સાંભળું, એમના વિચારો, સુંદર વિચારોને સાંભળું, ત્યારે મને પણ આ જ ભાવ આવે કે આ વ્યક્તિ, આ અભ્યાસી ભાઈ કે બહેન મારા કરતા કેટલો આગળ છે, કેટલા ઊંચા લેવલનો છે, કેટલા ઊંચા સ્તરનો છે. હું એના જેવી નથી. ઓફકોર્સ દરેક સ્તરે લેવલ્સ હોય છે. લેવલ્સ, અભ્યાસી જે રીતે એડવાન્સ કરે, આગળ વધે વિકાસના સ્તરે, લેવલ્સ હોય છે, એ હકીકત છે. પરંતુ એને પરિણામે આપણે બીજાને બહુ જ આપણા કરતા મહાન માનીએ અને આપણે એક લઘુતા ગ્રંથિ ઊભી કરીએ આપણા પોતાના માટે, તો આપણા પોતાના વિકાસ માટે એ વસ્તુ અવરોધ બની જશે. અને આ લઘુતા ગ્રંથિ બીજું કશું જ નથી પણ આપણા અહંકારની એક નકારાત્મક અભિવ્યક્તિ છે. તેવી જ રીતે જે નીચે એક મજદૂર, આપણો જે ભાઈ છે, જે કામ કરી રહ્યો છે, એવા વર્ગના લોકોને આપણે આપણાથી ક્યારેક નીચા સમજીએ છીએ. અથવા તો બીજું ઉદાહરણ લઈએ તો જે ભાઈઓ ને બહેનો, આપણા સગાવાલા, આપણા પરિવારના સભ્યો, આપણા પડોશીઓ, આપણા મિત્રો, જે લોકો હાર્ટફુલનેસ પદ્ધતિનું ધ્યાન નથી કરતા, એને ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ આપણે આપણા કરતા થોડાક ઉતરતા માનીએ છીએ, ખરું કે? આપણે ક્યારેક તો આપણને એવો ભાવ આવે જ કે આને તો ખબર જ નથી કે ભગવાન શું છે, આ મૂર્તિ પૂજામાં જ પડેલા છે, એમને ખબર નથી કે આ ઈશ્વર તો ખરેખર આપણા હૃદયમાં હોવો જોઈએ, એટલે એમને ધ્યાન કરવું. આ લોકો હજી ના સમજે. એમના કરતા તો આપણને આ પદ્ધતિ મળી છે, આપણે માલિક મળે છે, આપણે ધ્યાન કરીએ છીએ, આપણે આપણામાં વધારે જ્ઞાન છે, ઓર વી આર બેટર. તો જે આ ભાવ આવે છે એના પરિણામે પણ અલગાવની ભાવના ચોક્કસ આપણામાં. અહીં આગળ અહંકારની જે ફિલિંગ છે, સેન્સ ઓફ સુપિરિયોરિટી, અહીં અહંકાર વધારે પડતો આપણે ફૂલણથી દેડકાની જેમ ફૂલી જઈએ છીએ. જ્યારે આપણે બીજા લોકોને આપણાથી વધારે સારા માનીએ ત્યાં અહંકારની નકારાત્મક અભિવ્યક્તિ છે.
બીજા લોકોને આપણા કરતા ઉતરતા માનીએ અને એમની મજાક કરીએ, એમના પર હસીએ, તે અહંકારની સકારાત્મક તો નહીં પણ એક બ્લોટેડ કે વધારે પડતો ફૂલેલો અહંકાર કહી શકાય. આપણી આ અન્ડરસ્ટેન્ડિંગને ફરી વાર ચકાસીને એને એનામાં પરિવર્તન લાવવાની જરૂર છે. આપણો આ વ્યવહાર, આપણું આ વલણ, આપણો આ ભાવ, એને આપણે એમાં બદલાવ લાવવાની જરૂર છે. અને આ છઠ્ઠું એ બદલાવ આપણે કઈ રીતે લાવીશું એ આપણને સમજાવે છે. આ બદલાવ, આ પરિવર્તન આપણે કઈ રીતે લાવી શકીએ? કદાચ આપ સૌ ભાઈ, ફરીવાર હું એ જ રેફરન્સ આપું છું, ભાઈ એડિસન આઇઝેક, જેને પૂજ્ય દાદાજી મેનેજમેન્ટ ગુરુ માને છે. એ બહુ સુંદર એમના વક્તવ્યો આપે છે. અને તે પણ આપણી વચ્ચે ઇન્ટિગ્રેશન, સંગઠન, એકતા, યુનિટી કઈ રીતે આવી શકે, એનો પાયો શું હોઈ શકે, શેની જરૂર છે, એના વિશે એ બહુ સુંદરતાથી સમજાવે છે. અલગાવ તો રહેશે, બાહ્ય વિભિન્નતા તો રહેશે જ. 5 આંગળીઓમાંથી કોઈ પણ આંગળી સરખી નથી. કોઈ બગીચો લો, કોઈ બગીચામાં બધા જ પુષ્પો એક સરખા હોય, આપણે બધા જ બાહ્ય રીતે એક સરખા હોઈએ, બધા જ વૃક્ષો એક સરખા હોય, તો આખું વિશ્વ કેટલું બોરિંગ થઈ જાય. ન હોય, અસમાનતા ન હોય, તો આખું વિશ્વ, એની સુંદરતા નષ્ટ થઈ જશે. એટલે બાહ્ય જે વિભિન્નતા છે એને પરિણામે જ વિશ્વમાં જે સુંદરતા છે એ રહે છે. પરંતુ એ વિભિન્નતાની અંદર એના કેન્દ્રમાં જે સમાનતા છે, એ સમાનતાને પહેલા તો એ કેન્દ્રને આપણી અંદર અનુભવી અને એ જ કેન્દ્રને બીજાઓની અંદર જોવાનો પ્રયત્ન કરવો. બાહ્ય જે વિભિન્નતા છે, બાહ્ય ડિફરન્સીસ છે, બાહ્ય ભેદભાવ છે. માની લો કે ગયા નિયમમાં પણ આપણે જોયું કે જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી કોઈ અલગ વિચાર કે અલગ મત આપે તો અંદર ખાનેથી આપણને ગમતું નથી. તો આપણે આપણો વિચાર આપણા સમૂહોમાં, આપણા જૂથોમાં કે આપણા આંતરિક સંબંધોમાં આપણો અલગ વિચાર આપણે રજૂ કરવાનો છે, પણ બીજાઓના અલગ વિચારોને પણ એટલું જ સન્માન આપીને એને સ્વીકારવાનો છે. અને સામેની વ્યક્તિનો એ જે વિચાર છે તે એના માટે યોગ્ય છે, એ વિશ્વાસ આપણે કેળવવાનો છે. એટલે પારસ્પરિક સંબંધોમાં માત્ર આપણી સંસ્થાના ભાઈ બહેનો વચ્ચે નહીં, પણ સમગ્ર માનવ જાતિ, સમગ્ર અસ્તિત્વ જે પણ કંઈ કેન્દ્રમાંથી ઉતરી આવેલું છે એને સન્માન આપીને, એને માન આપીને એમાં વિશ્વાસ કેળવવો, આ બે પાયાની વસ્તુ છે. આ જ્યારે થશે ત્યારે આપોઆપ એક સમાનતાની ભાવના આવશે. અને પૂજ્ય બાપુજી કહે છે કે તમે તમારી જાતને ચોક્કસ મહાન, પરંતુ બીજાઓ તમારા કરતા વધારે મહાન છે, એ ભાવ તમે હૃદયથી હંમેશા રાખો. અને ફરીવાર 24મી જુલાઈનો વી ધ લવર્સ, જે પૂજ્ય બાપુજી મહારાજ, પૂજ્ય દાજીએ જે મેસેજ આપ્યો છે, એમાં પણ એમણે લખ્યું છે કે બીજાઓ કરતા આપણે આપણી જાતને થોડી નીચા સ્થાને રાખવામાં શું વાંધો છે? કારણ કે આ જ બાબત આપણને વિનમ્ર રાખશે. આ જ બાબત આપણને બીજાઓનું સન્માન, બીજાઓને માન આપવાના, બીજાઓમાં વિશ્વાસ ઉભો કરવાની એક ભાવના કેળવશે. અને એને પરિણામે જે માલિક સામેના વ્યક્તિના હૃદયમાં છે, સામેની વ્યક્તિને વિશ્વાસ આપીએ, એનું માન કરીએ, ત્યારે આપણે તેની અંદર રહેલા એ પરમ સત્યને પણ માન આપીએ છીએ, એનો વિશ્વાસ કરીએ છીએ.
તો વિશ્વાસ અને સન્માન આ બંને વસ્તુઓ એનો પાયો છે પારસ્પરિક સમાનતા અને ભાઈચારા. અને આ બાબતને પૂજ્ય ચારીજી મહારાજે પણ સુંદર ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે. પૂજ્ય ચારીજી મહારાજે એમના પુસ્તકોમાં આ એક ઉદાહરણ આપ્યું છે સોલર સિસ્ટમ, સૂર્યમંડળ. સૂર્યની આસપાસ 9 ગ્રહો ફરે છે. દરેક ગ્રહ એકબીજાથી અલગ છે, એનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે. દરેક ગ્રહ પોતાની ધરી પર એની પોતાની આગવી ગતિ છે, પોતાની એક આગવી મૂવમેન્ટ છે. અને એ મૂવમેન્ટનો સમય દરેકનો અલગ છે. પૃથ્વીનો, બુધનો, માર્સનો, શનિનો વગેરે. અને આ 9 ગ્રહો સૂર્યની આસપાસ પણ ફરે છે. અને એ મૂવમેન્ટ, એ જે ઓર્બિટ છે, એ પણ એનો સમય પણ અલગ છે. અને એને પરિણામે જ સૂર્યમંડળ એક સંગઠિત અને એક હાર્દિક તાલમેલ સાથે એની મૂવમેન્ટ, એનું શું કહેવાય, એની ગતિ સદંતર ચાલુ છે. કારણ કે આ દરેકે દરેક ગ્રહ એના કેન્દ્ર કે જે સૂર્ય છે એની સાથે જોડાયેલો છે. જો સૂર્યથી એનું જોડાણ અલગ થઈ જાય તો સમગ્ર સોલર સિસ્ટમ વિખરાઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય અને વિનાશ થાય. તો કેન્દ્ર સાથેનું જોડાણ જ સૂર્યમંડળને તાલમેલ સહિત સંગઠિત રહીને પોતાની ગતિથી સૂર્યની આસપાસ ફરીને સૂર્યમંડળને સંગઠિત રાખે. એટલે આ જે આંતરિક સમાનતા કે ભાઈચારો કહીએ કે એકતા કહીએ કે સંગઠન કહીએ, જ્યારે આપણું પોતાનું જોડાણ આપણા પોતાના કેન્દ્ર સાથે હશે, આંતરિક માલિક સાથે હશે. હાર્ટફુલનેસ સંસ્થા 160 દેશોમાં વિકસેલી છે. હાર્ટફુલનેસનો અભ્યાસ અનેક નવા ને નવા લોકો જોડાતા જાય છે. અને પૂજ્ય દાદીનું સ્વપ્ન છે કે આ પ્લેનેટમાં દરેકે દરેક વ્યક્તિને હાર્ટફુલનેસ પદ્ધતિની જાણકારી અને એની આ એમનું એક ડ્રીમ છે. પરંતુ આ હાર્ટફુલનેસ પદ્ધતિ, આ હાર્ટફુલનેસ સંસ્થા, આ મૂવમેન્ટ કે જેમાં સૌ જોડાયેલા છે પોતપોતાની રીતે, સૌ પોતાનું યોગદાન આપે છે, ખૂબ ઉત્સાહથી, ખૂબ પ્રેમથી, ખૂબ ડિવોશન. કેન્દ્ર કોણ છે? પૂજ્ય દાદી અને આપણી હાયરાર્કી, આપણા માલિકો. અને આ પ્લેનેટ પર જે કેન્દ્ર છે, આ પૃથ્વી પર, આ ગ્રહ પર કેન્દ્ર છે હાર્ટફુલનેસ પદ્ધતિ. કારણ કે આપણી પદ્ધતિની પરંપરા છે જીવંત માર્ગદર્શન. તો હાલમાં વર્તમાનમાં આપણું જે સૂર્ય છે એ છે આપણા પૂજ્ય દાદી. અને એમની સાથેનું આપણું આંતરિક જોડાણ જ તાલમેલ, એકતા, ભાઈચારો, સંવાદિતા, હાર્મની લાવી શકશે. જેમ કે આ 5 આંગળીઓ છે, 5 આંગળીઓ અલગ છે. દરેક આંગળીનું પોતાનું એક કાર્ય છે. પરંતુ એ 5 આંગળીઓ એક હથેળી કે હાથ ત્યારે જ રચી શકશે કે જ્યારે તે ભેગી હોય, ત્યારે જ આપણે એ આંગળીઓનો, એ હાથનો ઉપયોગ કરી શકીશું આપણા પોતાના માટે. અને આપણે પણ આવી જ રીતે અલગ હોવા છતાં એક સંગઠિત, તો જ આપણી આ હાર્ટફુલનેસ સંસ્થા વિકસી શકશે, આખા પ્લેનેટના હેર સુધી પહોંચી શકશે. અને એ તાલમેલ સાધવાની જવાબદારી દરેકે દરેક ગ્રહની છે. દરેકે દરેક અભ્યાસી ભાઈ બહેનની 100% છે. આ જવાબદારી પૂજ્ય દાદીની નથી. આવું ક્યારે શક્ય બને?
જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. પૂજ્ય દાજીએ પણ આ મેસેજનો ઉલ્લેખ કર્યો છે. પૂજ્ય બાપુજી મહારાજે આપણને એક મોટો આપેલો, એક શું કહેવાય ગુજરાતીમાં એક્ઝેક્ટલી, એક આપણી હાર્ટફુલનેસ પદ્ધતિનું એક સ્લોગન કહીએ કે એનું બેન્ચમાર્ક કહીએ, એ છે લવ હિમ હુ લવ્સ ઓલ. તેને પ્રેમ કરો કે જે બધાને પ્રેમ કરે છે. તેઓને પ્રેમ કરો કે જે બધાને પ્રેમ કરે છે. આ તેઓ કોણ છે? હુ ઇઝ ધેટ હિમ? આપણે વિચારવું જોઈએ. તમે જો મને પૂછો તો હું એમ જ કહીશ, આ હિમ છે મારા પૂજ્ય દાજી. અને પૂજ્ય ચારીજી મહારાજ જયારે આવ્યા, એમણે એમનું એ જ્યારે પ્રેસિડેન્ટ બન્યા આપણી સંસ્થાના, અને એમણે જોયું, એમનું ઓબ્ઝર્વેશન, પૂજ્ય બાબુજી મહારાજનું પણ આ ઓબ્ઝર્વેશન હતું કે માલિકને તો સૌ પ્રેમ કરે છે, માલિક પાછળ તો બધા ભાગે છે, એમને મળવા તો સૌ જાય છે, પરંતુ આપણી અંદરો અંદર જે પ્રેમ હોવો જોઈએ, જે સ્નેહ હોવો જોઈએ, જે એકતા હોવી જોઈએ, જે સંગઠન હોવું જોઈએ, એ હજી જોઈએ તેવું વિકસ્યું નથી. એટલે સિક્કાની બીજી બાજુ પૂજ્ય ચારીજી મહારાજે આપણને બતાવ્યું, લવ ઓલ હુ હી લવ્સ. તે બધાને પ્રેમ કરો કે જેમને તેઓ પ્રેમ કરે છે. બધાને એટલે માત્ર હાર્ટફુલનેસ સંસ્થાના સભ્યોને જ નહીં, પૂરા અસ્તિત્વને, જે અસ્તિત્વનું કેન્દ્ર પૂજ્ય માલિક પોતે જ છે, પરમ સત્ય એ પોતે જ છે. અને તેઓ કોને પ્રેમ નથી કરતા? તો મને સૂર્યનો પ્રકાશ, સૂર્યની ગરમી તો પૂરા પ્લેનેટ માટે છે, દરેકને મળે છે સરખી. એનો લાભ લેવો કે નહીં એ મારા પોતાના પર છે. તો એ જ રીતે તેઓને જેમને બધાને પ્રેમ કરે છે, એ બધાને પ્રેમ કરે. પૂજ્ય ચારીજી મહારાજ આપણને આ મોટો પૂજ્ય બાબુજીના મોટોના પૂરક રૂપે આપણને આ વિનય આપે છે. હવે આ બાબત, આ વસ્તુ ત્યારે શક્ય બને? નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ફરી વાર એ જ વાત આવી. પૂજ્ય ચારીજી મહારાજે એમના છેલ્લા વર્ષોમાં એમનું જ્યારે શારીરિક અસ્તિત્વ, ફિઝિકલ પ્રેઝન્સમાં ખૂબ દુઃખ સાથે એક વક્તવ્ય આપ્યું છે, ચારિત્ર નિર્માણ, જે આપણે આપણા નિયમ 5માં પણ વિનયભાઈએ વાત કરી હતી કે આ બધા જ નિયમો આપણને કેરેક્ટર ફોર્મેશન, ચારિત્ર નિર્માણ કેવી રીતે કરવું તે શીખવાડે છે. અને ચારિત્ર નિર્માણ, ચારિત્ર ઘડતર, કેરેક્ટર ફોર્મેશન, એની જવાબદારી 100% આપણી પોતાની છે. ચારિત્ર ઘડતર માલિકો કરી શકતા નથી. તેઓ માત્ર આપણા સંસ્કારો ઘટાડે છે. અને જે આપણે આગલી સ્લાઇડમાં જોયું તે આ વ્યક્તિગત જાળું આપણે પોતે રચ્યું છે કરોળિયાનું, અને એમાં આપણે પોતે જ ફસાઈ ગયા. એનો પાયો છે અહંકાર. ઈશ્વરે આપણને ક્રોધ અને અહંકાર એક ભેટ તરીકે આપ્યા છે. એનો ઉપયોગ આપણે આપણા આધ્યાત્મિક વિકાસ માટે કરવાનો છે, વિનાશ માટે નહીં. જ્યારે આ અહંકાર જરૂર કરતા વધારે પડતો વધી જાય અને એને પરિણામે જે જાળું રચાય છે, એને પરિણામે સ્વાર્થ વધારે ને વધારે સ્વાર્થ આવતો જાય છે, અને એને પરિણામે એકબીજાથી અલગાવ ઉત્પન્ન થાય છે. એટલી હદે
કે આપણા માલિક કદાચ કોઈને હેલો કે અને આપણને ન કે તો આપણને અદેખાઈ, કે કોઈક માલિકે કોઈકના મેલને જવાબ આપ્યો અને આપણા મેલને જવાબ ન આપ્યો, આપણે કઈ એમને મેલ કર્યો એમણે જવાબ ન આપ્યો તો પણ આપણને આપણા કોઈ ભાઈ બહેન પૂજ્ય માલિકને મળી શક્યા, એમના ફ્લેટમાં જઈને એમની સાથે બેસી શક્યા, એમની પાસેથી ધ્યાનની બેઠક લઈ શક્યા અને આપણે વંચિત, તો આપણને ગુસ્સો આવે છે આપણી પર ને આપણા માલિક પર. અને આ આખો જે સીન છે, આખું નાટક છે, માલિક ખૂબ દુઃખપૂર્વક હેલ્પલેસ થઈને એમને જોયા જ કરવું પડે છે, બીજું કશું એ કરી શકાય. તો જ્યારે આ જાળું આપણે વિલીન કરીશું, કઈ રીતે વિલીન થશે આ જાળું? કોઈ જાદુઈ લાકડી તો ફરવાની નથી, એટલે આપણું જ સર્જન છે, આપણે જ એને મિટાવવું પડશે, એને લુપ્ત કરવું પડશે. કઈ રીતે? ફરીવાર પાયા રૂપે સવારના ધ્યાન દ્વારા, હાર્ટફુલનેસ ધ્યાન દ્વારા આપણે એક કેન્દ્ર સાથે જોડાવાનું છે. એનો રોજે રોજ એનો અનુભવ કરવાનો છે ને જ્ઞાન મેળવાનું છે કે જે કેન્દ્ર મારી અંદર છે એ કેન્દ્રમાંથી જ સૌ ઉતરેલા છે ને એ કેન્દ્ર સૌની અંદર છે, એ માલિક સૌની અંદર છે. અને એને જ કહેવાય એક્સપેન્શન ઓફ કોન્શિયસનેસ, ચેતનાનો વિકાસ, જે આપણી પદ્ધતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાંજની સફાઈ દ્વારા મારા હૃદયમાં મારા માલિક માટે જે ભક્તિ ભરેલી છે, એ ભક્તિ પર જે મેં જાળાઓ, જે આવરણો, જે લેયર્સ, ઈચ્છાઓ, વિચારો, કાર્યો, ભાવો, ઇમોશન્સથી અનેક આવરણો રચી દીધા છે, સાંજની સફાઈથી એ મારે દૂર. રાત્રિના પ્રાર્થના ધ્યાન દરમિયાન જેમ પૂજ્ય માલિકે એમના મેસેજમાં ફરીવાર આ જ વાત કરી, બે આંસુ સાથે મારી અંદર રહેલી ખામીઓને એમની આગળ પ્રસ્તુત કરવાની છે અને મારામાં પરિવર્તન આવે, એ પરિવર્તન લાવવા માટે એમની મદદ માટે પ્રાર્થના કરવાની છે. મારી જાતને વિલીન કરી, એ મારા સ્વાર્થને, મારા અહંકારને પીગળાવશે અને પરિષ્કૃત કરશે. અને એને પરિણામે ટ્રાન્સફોર્મેશનની, પરિવર્તનની એકથી એક ચડેલી ઉદાત્ત ભેટો એ આપણને આપતા જશે. અને આ ભેટો આપણે જાળવવાની છે. કઈ રીતે? અગેન પૂજ્ય બાબુજી મહારાજે કહ્યું છે, જે મેં પહેલા પણ કહ્યું, constant remembrance is the artery of spiritual development. સતત સ્મરણ આધ્યાત્મિક વિકાસની ધમની છે. પૂજ્ય દાજી એને વિસ્તૃત રીતે સમજાવે છે, જે આપણે ગયા નિયમોમાં પણ જોયું, AEIOU. ધ્યાન કર્યા પછી જે હાલત મળે તે હાલત સાથે એને હાલત મેળવવી, એને અંદર ઇન્વાઇટ કરવી, એને એનલાઇવન કરવી, ઇન્વાઇટ કરવી, આત્મસાત કરવી, તેની સાથે એક થવું અને અંતે એની સાથે વિલીન થઈ જવું, તે હાલત જ બની છે. આ બધું જ્યારે થશે ત્યારે જ આ વ્યક્તિગત જાળું વિલીન થશે અને જે પ્રભુની સ્થિતિ છે એ સિર્ફ ખાલી ને ખાલી મને મારા માલિક જ સર્વસ્વ દેખાય એને અનુભવી શકે, એ અવસ્થા આપણને મળશે. એ ટકી રહેશે અને એનાથી પણ આગળની અવસ્થાઓ પૂજ્ય માલિક આપવા આતુર છે, એ આપણને મળતી જશે. આને પરિણામે હૃદય આપણું નિસ્વાર્થ બની જશે, પવિત્ર બની જશે અને એને પરિણામે ચેતના વિકસશે, ચેતના પણ પરિષ્કૃત થશે, પરિશુદ્ધ થશે. અને પૂજ્ય દાજીએ એ જ વાત કહી છે એમના મેસેજમાં કે આવા પવિત્ર, સરળ અને નિસ્વાર્થ હૃદય
માલિકો વિરાજવા, પોતાનું સ્થાન લેવા આતુર હોય છે. આવા હૃદયોને શોધતા હોય છે, કારણ કે આવા હૃદયો દ્વારા જ એ પોતાનું કાર્ય આગળ લઈ જઈ શકે છે. આવા હૃદયો જ એમને પૂર્ણ રૂપે અભિવ્યક્ત કરી શકે છે એમના વાણી, વ્યવહાર અને વર્તન. અને જ્યારે આવું બનશે ત્યારે ઓટોમેટિકલી એકતા આવશે અને ભાઈચારો આવશે. તો બહેનો અને ભાઈઓ, જ્યારે શરૂઆત થઈ પૂજ્ય દાજી શરૂઆતના જ વર્ષોમાં 2014 થી જ્યારે આવ્યા અને એમની શરૂઆતના વર્ષોમાં જ કહ્યું હતું કે વિસ્પર્સમાં પણ પૂજ્ય બાબુજીએ કહ્યું છે કે ઘણી બધી આધ્યાત્મિક સંસ્થાનો જે મૂળ પાયો છે અલગ અલગ હોય છે. આપણી હાર્ટફુલનેસ સંસ્થા, આપણું હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ ભવિષ્ય યુનિટી આપણો એક બેન્ચમાર્ક હશે. યુનિટીને આધારે આપણું હાર્ટફુલનેસ આખા વિશ્વમાં પ્રચલિત થશે, ફેલાશે. એનો જે પાયો છે એ રહેશે યુનિટી, એકતા. પરંતુ એ એકતા કેળવવાની, ફેલાવવાની, વિકસાવવાની જવાબદારી અલ્ટિમેટલી આપણી જ છે, દરેક સભ્યની છે, દરેક વ્યક્તિની છે, દરેક ભાઈ અને બહેનની છે. અને કેવી રીતે વિકસાવવી? આપણું વ્યક્તિગત જાણો વિલીન કરી, ત્યારે જ સાચો ભાઈચારો વિકસી શકશે. જેને પૂજ્ય દાજી, પૂજ્ય બાબુજી વિચારીથી બ્રધરહુડ કહે છે. ખાલી બ્રધર અને સિસ્ટર કહેવાથી ભાઈચારો વિકસતો, એ ભાવ અંદર કે જે દાજી મારા હૃદયમાં વસેલા છે, અંતિમ સત્ય તરીકે, પરમ સત્ય તરીકે, એ જ દાજી મારા ભાઈ બહેન, માત્ર અભ્યાસી ભાઈ બહેનની વાત નથી કરતી. આ અસ્તિત્વમાં તમે જે પણ આજુબાજુ જોઈ રહ્યા છો એમાં એ જ વસ્તુ, અને તો જ સાચા અર્થમાં યુનિટી આવશે અને આપણે એક યુનિવર્સ તરીકે સંગઠિત. તો અંતે આપણે પૂજ્ય ચારીજી મહારાજનો વિડીયો જોઈએ અને તે પછી આ રજૂઆત પૂરી કરીશું. ધન્યવાદ. To find out something we have known all our lives, that unless we stand united as abhyasis, forgetting personal egos, personal desires about how the mission should be conducted, personal opinions about our own brothers and sisters, the mission cannot grow. Which only means to me that we cannot serve more and more human beings of those places. The mission is not existing for itself. The mission exists to serve people. That's why we go to all these countries and offer our service, such as it is, such as Babaji Maharaj designed it to be, to serve people of those countries. But if the people want to form groups and politicize the situation to such an extent that we are divided against ourselves, it's a very sad, repudiation of all the finer principles of Sahaj Marg, and that one single principle which Babaji said must prevail in our satsangs, in our assemblies, brotherhood. Next slide, please. થેન્ક યુ મનીષાબેન. વ્યુઅર્સ મિત્રો, આજે આપણે જોયું કે નિયમ
શું છે અને કેવી રીતના એને આપણે પૂરેપૂરો સમજીને આપણા આધ્યાત્મિક જીવનમાં ઉતારી શકીએ છીએ. ફરી એકવાર વારંવાર રિપીટ કરીએ છીએ અમે કે આ જે સેશન્સ છે ઘણા ગહન હોય છે અને એક વિડીયો તરીકે નહીં પણ ટ્રેનિંગ, હાર્ડકોર ટ્રેનિંગ તરીકે તમે આને લેવો. જે બી કંઈ કહેવામાં આવે છે તે પ્રોપર સમજવાની કોશિશ કરો. એને નોંધી શકો તો નોંધી દો તમારી ડાયરીમાં. અને કેવી રીતના અમે આને વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે આપનો અભ્યાસ બહેતર કરી શકીએ. જેને માટે આપણે અહીંયા હાર્ટફુલનેસ મેડિટેશનમાં છે, જે આપણો પાયો છે, જે આપણો અભ્યાસ, ને આ જ નિયમો ને અનુસરણ કરીને આપણે આપનો અભ્યાસનો પાયો મજબૂત કરી શકશું. આશા છે તમે આ વિડીયો વારંવાર જોશો. ફરી પાછા આપણે નેક્સ્ટ વીક નિયમ 7 લઈને આવીશું. ત્યાં સુધી તમને બધાને નમસ્તે અને થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. થેન્ક યુ મનીષાબેન. થેન્ક યુ વ્યુઅર્સ.